મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તે પહેલા આજના પંચાંગની વાત કરીએ. મિત્રો, 10/10/2025 આજે શુક્રવારનો દિવસ. મિત્રો, કુળદેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરીએ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 અશ્વિન માસ કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિ અને આજના સૂર્યોદય 6:18 અને સૂર્યનો અસ્ત 5:57. સિદ્ધિ યોગ બાલવ કરણ અને કૃતિકા નક્ષત્ર આજના ચંદ્રમાં વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 11:44 થી 12:31 સુધી અભિજીત મુહૂર્ત ચાલશે અને આજના રાહુકાળ 10:40 થી 12:08 સુધી રાહુકાળ ચાલશે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજના ગ્રહ ગોચરની. તો વૃષભ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ થઈ રહ્યું છે. મિથુન રાશિમાં ગુરુ મહારાજ, સિંહ રાશિમાં કેતુદેવ અને સૂર્ય અને શુક્ર કન્યા રાશિમાં, તુલા રાશિમાં મંગળ અને બુધનું પરિભ્રમણ, રાહુદેવ કુંભ રાશિમાં યથાવત શનિદેવ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ, આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજના એક નાનકડા ટિપ્સની વાત. મિત્રો, દરેક કાર્યની અંદર વિઘ્ન કરવાનું કામ અને દરેક કાર્ય સિદ્ધિ માટે, લક્ષ્મી પ્રાપ્તિ માટે આવનારા દિવસોમાં શું કરવું, ઋણ મુક્તિ માટે શું કરવું. ઘણા જાતકો દેવામાં ડૂબાઈ ગયા હોય અને ધન પ્રાપ્તિ ના થતી હોય, તેવા જાતકોએ મહાલક્ષ્મીના મંત્રો કરવા અને મહાલક્ષ્મીના મંત્રો કરી કનકધારા સ્તોત્રના પાઠ કરવા. મિત્રો, આ કનકધારા સ્તોત્રના દિન પ્રતિદિન તમે 3, 11 કે 21 પાઠ કરો. નાણાકીય ઇન્કમ વધવાની અને ઋણમાંથી મુક્તિ મળવાની. તો મિત્રો, આ નાના ઉપાય કરો અને આપણા જીવનમાં સફળતા પ્રાપ્ત કરો. મિત્રો, વાત કરીશું આજના દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ધનુષ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે આપની વાણી સુંદર રહેવાની અને બોલવાની ચપળતાના કારણે આજે તમે કોઈક લોકોને વશમાં કરી શકશો. તમારી વાણીમાં પ્રભુતા હોવાના કારણે જે જાતકો વકીલાતનો ધંધો કરતા હોય, જ્યોતિષીનો ધંધો કરતા હોય કે પત્રકારનો ધંધો કરતા હોય, તેવા જાતકો આજના દિવસમાં પોતાની વાણીના પ્રભુત્વ ઉપરથી તમે કોઈકને આજે કન્વિન્સ કરી શકશો. જે જાતકો કલાકારો હોય, ગીતકાર હોય, એવા જાતકોને આજનો દિવસ સુંદર અને સફળતા પ્રાપ્ત બનવાની. તો મિત્રો, આજના દિવસમાં તમારે કુળદેવીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ખૂબ સુંદર મજાનો દિવસ આજે. મિત્રો, આજે તમારા દરેક પરાક્રમો આપના માટે શુભ ફળદાયી પ્રાપ્ત થશે. નાના ભાઈ બહેનોનો આપનો સાથ ને સહકાર મળશે. તેમના પ્રત્યે પ્રેમની જાગૃતતા આવશે. પતિ પત્ની વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બની રહેશે. સાથે સાથે આજના દિવસમાં પાર્ટનરશિપના કોઈ ધંધા કરવા હોય અથવા તો કોઈ તમારે સાજેદારીમાં ધંધા ચાલતા હોય તેમાં પણ સફળતા મળે. તો આજના દિવસે તમારે શનિદેવની અને કુળદેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરે. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. અને મિથુન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે જે જાતકો વિદેશીય બાબતોમાંથી જોડાયેલા હોય, વિદેશ જવું હોય, તેવા જાતકોને આજનો દિવસ સફળતાવાળો સુંદર બની રહેશે. નાણાકીય ખર્ચ પણ એટલા પ્રમાણમાં જ રહેવાનું. આવક અને જાવકના પાસા બંને મિલાઈને ચાલજો. આકસ્મિક ખર્ચ આવી પડવાની બાબતમાં બની શકે છે. સાથે સાથે જે જાતકો વિદેશના કાર્યો કરવા હોય, વિદેશની ફાઇલ મૂકવી હોય, તેના માટે આજનો દિવસ સારો. પણ વાયરલ ઇન્ફેક્શન અને કફજન્ય રોગોથી આજે સાચવવું અને શરીરમાં તાવ અને થકાન આવી શકે તેના માટે તમારે ગળાના લોકોતો આ નેત્ર પીડા બધી બાબતોમાં તકલીફ આવે તેના માટે તમારે શનિદેવની અને શિવજીની આરાધના કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારે લાભ મળવાનો. સંતાન તરફથી કંઈક શુભ સમાચાર મળે અને સંતાનથી તમને લાભ મળે.
કર્ક રાશિના જાતકોએ આજે આનંદભર્યો દિવસ બની રહે. માનસિક પાવર તમારો જબરજસ્ત રહેવાનો. ગ્રાફિક પાવર તમારો ખૂબ બને. તમારા ધારેલા દરેક કાર્યો સફળતા પ્રાપ્ત થાય. લાભની બાબતો બને. ઉપલા અધિકારીઓ તમને સાથ ને સહકાર આપે. આજનો દિવસ આપના માટે સુંદરતા પ્રાપ્ત કરવા માટે શિવજીની આરાધના ખૂબ મજાને રહે. વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેમને ઉપલા અધિકારીઓ તરફથી તમને કંઈક શાબાશી મળે, તમારો ખભો થાપડી જાય તેવા તમે કાર્યો કરો. અને આજના દિવસમાં માતા તરફથી અને પિતા તરફથી તમને સાથ ને સહકાર મળે. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં તમારે જોડાયેલા હોય તો તેવા જાતકો આજે નવીન કાર્ય પણ કરી શકે છે અને આવા કાર્યની અંદર તમને સફળતા પણ મળી શકે. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકો ઉગ્રતા છોડી અને મનમાં આનંદ અને ઉત્સાહભર્યું વાતાવરણ બનાવી રાખવું. આજના દિવસમાં બહારના સંબંધો આપના માટે લાભદાયી બને તેના માટે તમારે સૂર્યદેવની આરાધના અને શિવજીની આરાધના કરી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા લાભ દરેક બાબતોમાં મળવાના. લાભની બાબતો, ઊંડી ધાર્મિક કાર્યો તમારા થવાના. આજના દિવસમાં તમારા પિતાની પ્રોપર્ટીનો પણ લાભ મળવાનો. મોટા ભાઈ બહેનો સાથે આજે તમને સુમેળભર્યું વાતાવરણ બની રહે. તમારા પરાક્રમો દરેક કાર્યમાં થાય. પતિ પત્નીનો સાથ ને સંબંધો બની રહે. આજના દિવસમાં તમારા નાણાકીય બેલેન્સ બનાવવું હોય તો આકસ્મિક નાણાકીય બેલેન્સ બને અને આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અને સાથે શિવજીની આરાધના કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વાદ વિવાદ નહીં કરવા. શરીરમાં વાયરલ ઇન્ફેક્શન કે પેશાબને લગતા રોગોથી આજે સાચવો. ગુપ્તાંગના રોગોમાં તમને તકલીફ ઊભી થાય. પથરીના લગતા રોગો હોય તેવા જાતકો આજે સાચવવું. તુલા રાશિના જાતકોએ આજે વિજાતીય પાત્ર સાથે મુલાકાત થવાના કારણે તમારો પદ અને પ્રતિષ્ઠામાં હાનિ થાય. અને આજે કોઈ પણ નાણાકીય વ્યવહારો, ગુપ્ત નાણાકીય વ્યવહારો નહીં કરો. આજના દિવસમાં તમારે કુળદેવીની આરાધના અને શનિદેવની આરાધના કરવી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા પાર્ટનરશિપ અને પત્નીથી તમને સાથ ને સહકાર મળે. પતિ પત્ની વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બની રહે. પત્નીના કોઈક શૃંગારની વસ્તુમાં તમારો ખર્ચ થાય. કલાપ્રેમી જાતકોએ આજનો દિવસ સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં આપના પત્નીને બહાર ફરવા જવાના કારણે ખર્ચનું પાસું એટલા જ પ્રમાણ બનવાનું. ભોગ અને વિલાસ બંને આજે પેરેલલ ચાલવાના. તો વૃશ્ચિક રાશિના જાતકોએ કુળદેવીના આરાધના અને શિવજીની આરાધના કરી. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, નોકરીમાં જે જાતકો કોમ્પિટિશન એક્ઝામ આપતા હોય તેવા જાતકોને આજનો દિવસ સફળ થવાનો. નોકરીમાં પણ ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય. આજે તમારા શત્રુઓ તમારા ઉપર કોઈ પણ આક્રમકતા ના કરી શકે. તમારા કોર્ટ કચેરીના કાર્યોમાં વિજય થાય. આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટીને લગતા ધંધા કરાર કરી શકાય. જમીન દલાલીના કાર્યોમાં સફળતા થાય. તો આજના દિવસમાં તમારે હોમ ગમ ગણપતિ નમઃ અને હોમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા પ્રેમી યુગલોમાં સુંદરતા બની રહે. આજે તમારા પ્રેમની અંદર એક નવું પ્રકારનું સુવાસ ઊભી થાય. તો મકર રાશિના જાતકો, જે જાતકો પ્રેમમાં જોડાયેલા હોય તેવા જાતકો તમારા પ્રેમીને આજે ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને સુગંધિત પરફ્યુમ ભેટ કરો અને તમારી સુંદરતા પ્રાપ્ત કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા માતાનો સાથ ને સહકાર અને માતાના પ્રેમથી તમે આગળ વધો. જો જેવા જાતકોને માતા જીવિત ના હોય તેમને તેમના ફોટાને ચરણસ્પર્શ કરી દિવસ પસાર કરવો. આજે તમારા માતાના ચરણસ્પર્શ આપના માટે સર્વશ્રેષ્ઠ બને છે. રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે, વ્હીલ, વારસો, પ્રોપર્ટી, નોકરી, ધંધાના દરેક બાબતોમાં આજનો દિવસ તમારો સુંદર બનાવવા માટે માત્ર તમારી માતાના આશીર્વાદ મેળવો અને દિવસની સુંદરતા પ્રાપ્ત કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને આજના દિવસમાં નાના ભાઈ બહેનો સાથે સાથ, નાની મુસાફરીમાં સફળતા પ્રાપ્ત થાય. આજે તમારા પ્રેમી તરફથી તમને આજે પેટને લગતા રોગોમાં નિરાકરણ આવે અને પેટને લગતા રોગોમાં નિરાકરણ આવવાના કારણે આજે સફળતા પ્રાપ્ત. જે જાતકો પ્રેગ્નન્સીમાં ઈચ્છતા હોય તેવા જાતકોને આકસ્મિક પ્રેગ્નન્સી રહી જાય અને તેવા શુભ સમાચાર મળવાના કારણે આજે તેવાનો દિવસ. જે સંતાનથી પીડાતા હોય
તેવા જાતકોને આજની લાભનો બાબતો બને અને આજે આવા સુંદર સમાચાર મળવાના કારણે દિવસ આનંદ ને ઉત્સાહભર્યો બની રહે. તો મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.